સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ, આવતીકાલે શિવરાત્રિનો શિવઘોષ અને એની સ્મૃતિમાં, એના આનંદમાં શંખનાદ, ઘંટનાદ, ઝાલર સાથે, શિવોહમના ભાવ સાથે અનેક શિવાલયોમાં એનો નાદ, બ્રહ્મનાદ ગુંજી ઉઠશે. શિવ આરાધકો એ ચાહે સગુણ હોય, ચાહે નિર્ગુણ ઉપાસક હોય, પણ એ બધા સગુણ આનંદ અને નિર્ગુણ આનંદ સાથે ભાવ વિભોર થશે, આનંદિત થશે. ગગનભેદી શિવ મહિમાના ગાન, સ્તુતિ, સ્ત્રોત અને આરાધ ગુંજી ઉઠશે. ક્યાંક એના સાક્ષી બન્યાનો આનંદ પણ ઓછો તો નહીં જ હોય, ભલે રૂબરૂમાં ક્યાંક આપણે મોજૂદ ના હોઈએ. અહીં શિવરાત્રિ વિશે થોડી વાત કરવી છે. શિવરાત્રિ, અહીં જ્યાં શિવ હોય ત્યાં વળી રાત્રિ સંભવે ખરી? પણ શિવરાત્રિનો જો અર્થ લઈએ તો જીવનમાં જ્યાં પણ અજ્ઞાન, અંધકાર અને એની રાત્રિ છે, એ રાત્રિને દૂર કરવા માટેની શિવ આરાધના, શિવ સ્મરણ, શિવ સંભારણું, શિવની સ્મૃતિ, અને એ કરીને શિવના તાત્વિક અજવાળાને, તત્વ એટલે ભૌતિક નહીં, નિહિતત્વની વાત છે, એ તાત્વિક અજવાળાને પામી લેવાની રાત્રિ, એ પામી લેવાની ક્ષણ, એ પામી લેવાની પલ એટલે શિવરાત્રિ. જીવનું જીવપણું અલવિદા પામી જાય, જતું રહે. જીવનું જીવપણું વિસરી જાય. જીવપણું એટલે કંગાલપણું. કેવું? दीनता को त्यागी नर आपका स्वरूप देख, तू तो शुद्ध ब्रह्म अजदृश्य को प्रकाशी है, आपके अज्ञान ते जगत सब तू ही रचा, सर्व को संहार कर आपे अविनाशी है. એ વાત છે. ભીતરના એક સિંહપણાની વિસ્મૃતિમાંથી બહાર આવવા માટેનું એક મથામણ છે, એ શિવની વાત છે. અને એ જીવ પણ અલવિદા પામી જાય પછી શિવપણું શેષ રહે. શેષ આ શિવપણામાં દુન્યવી રાત્રિ દિવસ મતલબ રાખતો નથી. એ શેષનાગનો ગલબટો કરી. શેષ એટલે જે તત્વ વધે છે એ શેષનાગ. થોડીક વાત શિવરાત્રિને સંક્ષિપ્તમાં કરી, હજી થોડી આગળ વાત કરીશ. પણ એ પહેલા અહીં મને યાદ આવે છે સત્યમ શિવમ ને સુંદરમ. ईश्वर सत्य है, सत्य ही शिव है और शिव ही सुंदर है. सत्य ईश्वर છે ને ઈશ્વર સુંદર છે. પણ એ સુંદરતા પામી લેવાય ત્યારે બસ આ 3 વાક્યોમાં સંપૂર્ણ શિવ ઉપદેશ સમાઈ જાય છે, શિવ મહિમા સમાઈ જાય છે, શિવ રહસ્ય સમાઈ જાય છે. ઉલ્લેખ તો થયો છે 52 અક્ષરોમાંથી એને જોડીને, સત્યમ શિવમ સુંદરમ. ઈશ્વર સત્ય હૈ, સત્ય શિવ હૈ, શિવ હી સુંદર હૈ. પણ એમાં ભેદ છે 52 થી 12નો. જે વાચ્યાર્થની પેલી પાર લક્ષાર્થમાં ભીતરની ચક્ષુએ નિહાળી શકાય. ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. બે આમ અરસપરસ છે. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે સત્ય. અહીં રામદેવજી મહારાજે પણ કીધું, સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાળનાથ ચરણે બોલ્યા રામદેવ, સતની આગળ નથી બીજું કાંઈ.
એટલે સત્ય છે ત્યાં પૂર્ણતા છે. ઓમ પૂર્ણમિદમ પૂર્ણમદઃ પૂર્ણત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે તો સદગુરુ કબીર સાહેબે પણ કીધું, સત્ય નામ હૈ સાર. સાર તત્વ છે, સત્ય નામ હૈ સાર. બૂજો સંત વિવેક કરી, પછી ઉતરો ભવજલ પાર. સતગુરુ કા ઉપદેશ, સતગુરુનો આ બોધ છે, એ સત્યની નાવથી તમે ભવજલ પાર તરી શકો છો. આદિ મધ્ય ને અંતમાં કાયમ, ન વધે ન ઘટે, એવું સત્ય છે. મારી એક સાખીમાં મેં લખ્યું છે, ન રંગે ન રૂપે ન છાવે ન ધૂપે, સચ્ચિદાનંદ ઘટ ઘટ में રમે બાલક આપ સ્વરૂપે. અહીં જેનું આપણે રૂપ રંગ વર્ણ એવું કશું નથી, તેનું શબ્દોમાં વર્ણન કરવું કેમ? એટલે જ એક આશ્ચર્ય સાથે એ તો કહેવાય છે એ અવર્ણનીય છે. અક્ષરમાં નથી લખાતો એટલે અલખ છે. કોઈ એક જગ્યાએ સ્થાન એનું નથી નક્કી કરી શકાતું એટલે સર્વવ્યાપક છે. એક ઠેકાણેથી ઉંચકીને સ્થળાંતરિત નથી થતો એટલે આર પાર અપરંપાર સચરાચર છે. દેશ કાળ ને વસ્તુથી રહિત છે. હવે વાત કરીએ એ શિવની. આ વાત સત્યની થઈ, હવે શિવની. શિવનો અર્થ થાય છે કલ્યાણકારી. કલ્યાણકારી કહેવાય છે. જ્યારે આપણી અંદર આત્મવિમુખ એટલે આત્માથી વિપરીત સ્થિતિ પેદા થાય છે, અજ્ઞાન પેદા થાય છે, ત્યારે આપણને જીવ ભાવનો ભાવ આવે છે, જીવ ભાવ ભાસે છે. અને જીવ ભાવ એટલે કંગાલ ભાવ, દરિદ્રતાનો ભાવ. કરોડપતિ હોવા છતાં પોતાની જાતને દરિદ્ર માને છે. આટલી સાહેબી, સાહેબની સાહેબી ભીતરમાં હોવા છતાં કંગાલ ભાવ છે. એ સ્વરૂપની દરિદ્રતા છે. આ દરિદ્રતા પારંપરિક પરંપરાઓની અનુસરણથી આવી, સાંસારિક આવી, આંધળા અનુકરણથી આવી. પણ જ્યારે આ અજ્ઞાન કોટડીમાંથી કોઈ બહાર નીકળેલ મહાપુરુષ, આઝાદ મુક્ત પુરુષનો ભેટો થઈ જાય, પછી એ પરમ સત્ય, એ પરમ બ્રહ્મ, એ નિરાકાર નિર્ગુણ જ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, મૂળભૂત ચૈતન્ય, આવાગમનથી રહિત, આવા મનસ્ગોચર, અપરિવર્તનશીલ, શાશ્વત, અમર્યાદ, કેટલા શબ્દોની ઉપમા આપવી, એવા શિવ તત્વની પીછાણ એ કરાવે. શિવ એટલે જ્યાં અજ્ઞાન, અવિદ્યા, તથાકથિત આશરા બળીને ભસ્મ થઈ જાય એવી સ્મશાનવત શૂન્યતા, શાશ્વતતા, જગત પ્રપંચી માન્યતાઓને બાળીને ભસ્મીભૂત કરી પ્રાપ્ત કરવાની એક નિડરતા, નિર્ભયતા, ત્યાં શિવ તત્વાનુભૂતિ થાય છે. હવે સુંદરમની વાત કરીએ તો સુંદરમ એટલે જેમ ઈશ્વર સત્ય છે, એ સતનું ચિંતન કરતા કરતા જે આનંદ પ્રાપ્ત થાય છે એને સચ્ચિદાનંદ કહે છે. એમ ઈશ્વર શિવ સ્વરૂપે નિહાળ્યા પછી એ સુંદરતમ લાગે. શિવોહમ શિવોહમનો અંદર ભીતરે ગુંજન થાય અને અનહદ આનંદ પ્રાપ્ત થાય. એ મન ભાવન લાગે, એના પ્રત્યે પ્રીતિ જાગે, એના પ્રત્યે અનુરાગ જાગે. એ શિવરૂપ અમૃત પ્યાલો પછી સ્વાદિષ્ટ લાગે અને એ છે સુંદરમ. આ સત્ય, શિવ અને સુંદર, આ ત્રણ એક ત્રિકોણની ત્રણ બાજુઓ છે. એક બાજુને સ્પર્શ કરો એટલે બીજી બાજુને સ્પર્શ થઈ જ જાય. અહીં સૂરજ મારી પાસે આવે છે કિરણ રૂપે એટલે મને સૂરજનો સ્પર્શ છે જ. એટલે સત્યમ શિવમ સુંદરમ આ એક અગોચર આવિષ્કાર,
પામી લેવાની પલ એટલે જ શિવરાત્રિ. ફરી પાછો શિવરાત્રિની મહિમા પર આવું છું. જન્મો જન્મથી અંતરના બંધ કમાડ ખોલવાની પલ એટલે શિવરાત્રિ. એ દ્વાર ઉગાડવાનો અવસર એટલે શિવરાત્રિ. જીવ ભાવ એના પ્રસ્થાનથી ગુરુગમ બળે, સદગુરુના બળથી છેક શિખરના અંતિમ પડાવે પહોંચી જવાની લગન એટલે શિવરાત્રિ. પંડની અંદર પ્રેમ જ્યોત પ્રગટાવવાની પલ એટલે શિવરાત્રિ. અને અનેક દાર્શનિકોના દોહનને ઘૂંટડે ઘૂંટડે પીને હૃદયમાં હૃદયસ્થ કરી ઠારવાનું સૌભાગ્ય અવસર એટલે શિવરાત્રિ. અને છેલ્લે કાલ પુરુષના સકંજામાંથી છૂટી દયાલ સાથે દોસ્તી નાતો બાંધવાનો અવસર એટલે શિવરાત્રિ. આવો પુનઃ શિવરાત્રિના પર્વની સૌ શિવ આરાધકો, શિવ ભક્તોને, આત્મસાધકોને, અધ્યાત્મ પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામના સાહેબ. બંદગી સાહેબ.